શંકર વર્ષે તો વાકુલ્ય કુંજના આંગણે હીરા કંચન વર્ષે મેઘ. એકના 1000 અને બેના 1500. આ કોટ સેટ છે 50 150 500. કેમ છો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છે ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલ સંસ્કૃતિ કુંજ ખાતે, જ્યાં વસંતોત્સવ 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે. વસંતોત્સવ 2026માં આ રંગારંગ મહોત્સવ 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રહેવાનું છે. અને ટાઈમની વાત કરીએ તો બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. આપણે એન્ટ્રી ગેટે આવી ગયા છે. અહીંયાથી પહેલાં આપણે ટિકિટ લઈ લઈશું. ટિકિટની વાત કરીએ તો 5 થી 12 વર્ષના બાળકોને 10 રૂપિયા છે અને 12 વર્ષથી મોટાને 20 રૂપિયા ટિકિટ છે. તો ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે. અહીંયા ટિકિટ બતાવીશું અને અંદર જઈશું. આ અહીંયાનો મેઇન એન્ટ્રી ગેટ છે અને તમે પબ્લિક જોઈ રહ્યા છો, ઘણી પબ્લિક આવી છે. આ વસંતોત્સવનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. વસંતોત્સવની શરૂઆત ગાંધીનગરમાં 1998થી નિયતપણે ઉજવવામાં આવે છે. આનો હેતુ એ છે, આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ભારતની સમૃદ્ધિ, વિવિધતા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો છે. વસંતોત્સવ એટલે વસંતનું સ્વાગત અને રાજ્યનો સ્પ્રિંગ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વસંત ઋતુનું આગમન સાથે ઉજવવામાં આવે છે. આપણે અંદર આવી ગયા છે અને અંદર તમે જોઈ રહ્યા છો ઘણા બધા ઢોલ નગારા વાગી રહ્યા છે અને અંદર આવતા જ તમને અહીંયા સરસ્વતી માતાના દર્શન થઈ જશે. તો ચાલો આપણે સરસ્વતી માતાના દર્શન કરી લઈએ. આ વર્ષે વસંતોત્સવ 2026માં આસામનું બિહુ, મહારાષ્ટ્રની લાવણી, પશ્ચિમ બંગાળનું છાઉ, હરિયાણાનું ફાગ નૃત્ય જેવા વિવિધ રાજ્યોના નૃત્યો રજૂ કરવામાં આવવાના છે. આ અહીંયાથી સુસ્વાગતમ લખેલું છે, તો આપણે અહીંયાથી મેઇન એન્ટ્રી કરીશું હવે અંદર જવાની. આ વસંતોત્સવમાં ગુજરાતની અસ્મિતા સમાન સિદ્ધિ, ધમાલ અને રાઠવા આદિવાસી નૃત્યો પણ સંસ્કૃતિ કુંજમાં આકર્ષણ જમાવવાના છે. ઉત્સવમાં કલાકારો માટે હસ્તકલા પ્રદર્શન અને વેચાણના સ્ટોલ તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે અંદર આવી ગયા છે. અંદર આવતા જ તમને આ રીતનું નૃત્ય જોવા મળી જવાનું. હાલો હાલો ભાઈ ભાઈ, હા મોજ, હા મેળે મેળે મળે અને એને વેળો કહેવાય. મેળામાં કોઈને પત્ર ના લખે, કોઈને ટપાલ ના જાય, પોતાની મેળે આવતા હોય અને મેળે મેળે જાય. આજ આનંદ, આજ ઉછળાંગ, આજ નહેનોમાં ને સખી અમારા ગાંધીનગરના આંગણે અને વાકુલ્ય કુંજના આંગણે હીરા કંચન વર્ષે મેઘ. આવને આદરે નહીં શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો. અને કચ્છી ભાષામાં એમ કહેવાય, શું કહેવાય મિત્રો? અસાંજો મુજો સાંજો. અને ગુજરાતીમાં એમ કહેવાય એ મારો કચ્છડો બારે બારે, મારો કચ્છડો બારે. અંદર આવતા જ તમને આ રીતની બધી સ્ટોલ જોવા મળી જવાની છે ને બાળકોને પણ ખૂબ મજા આવવાની છે. અહીંયા ઘણી બધી સ્ટોલ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા ચાદરોની સ્ટોલ છે અને આ બધું તમે જોઈ રહ્યા છો માટીનું બનાવેલું છે. અહીંયા મેપ પણ દર્શાવેલો છે, તમારે જે જે ફરવું હોય તે અહીંયા જોઈને પણ તમે ફરી શકો છો. આ જે જોઈ રહ્યા છો એ ડ્રેસના કાપડ છે, જે 1200માં મળી જવાના છે અને ખૂબ સરસ ડિઝાઇન કરેલી છે, જે હેન્ડ વર્ક છે. એકના 1000
અને બેના 1500. આ કોટ સેટ છે 500 વાળો. 500. આ બધી પેરો છે 1500 ની બે. 1500 ની બે. કલર વલર નહીં જાય ને આનો? કોઈ નહીં, પ્યોર કોટન આવશે. અચ્છા. આપણે શોપ ઇંગ્લિશમાં છે. બીજા બધા ઓકે. जय शंकर जय लंकेश और भुजा 20 मेरी અહીંયા આ રીતના લાકડાના રમકડા પણ મળી જવાના છે બાળકો માટે. અહીંયા આગળ કલ્ચર સ્ટેજ છે, આપણે ત્યાં પણ જઈશું. जान नहीं सांस नहीं कला राजस्थान देखिए राजस्थान पार्टी लगा मोकलोगे कोई हमको ले जाओ भाई, रास्ता दिखा दो भाई मेरे को. અહીંયા આગળ જઈશું એટલે ફૂડ સ્ટોલ છે. હવે આપણે જઈશું કલ્ચર સ્ટેજ તરફ. પથ્થરનું છે? કોઈ પણ લો 50 150. અચ્છા, પથ્થર પર આ 150. 150.
આ ફેમનો 150 પથ્થર ચિપકાયેલા શું ભરત કરેલું છે હાથથી? અચ્છા, શું છે કુર્તીનું? 500 ની બે. માં 3 પીસ. ક્રિએટિવ આર્ટ વર્ક रखो ऊपर बेटा टच नहीं टच क्रिएटिव आर्ट वर्क कोई भी लो 1000 में 3 શું છે આર્ટ વર્ક કરેલું? હા, લીપણ આર્ટ. કયું? લીપણ. લીપણ પર કાચની સિરામિક. શું છે જોડીનું? 500 જોડી છે. અહીંયા સામે ડાંગના સુપ્રસિદ્ધ ધાન્ય પણ મળી જવાના છે. હેન્ડ પેઇન્ટેડ જ્વેલરી જો. આ કલ્ચર સ્ટેજ છે ફ્રેન્ડ્સ, અને અહીંયા ઘણી બધી ભીડ છે, બેસવા માટે પણ જગ્યા નથી. તમે જોઈ રહ્યા હશો. મેજિક સાથે ભણવાનું, ડ્રોઈંગ શીખવાનું, બ્લો પેન અને મેજિક સાથે ચાલતું અહીંયા બાળકોને પણ ખૂબ મજા આવવાની છે. આ રીતનું અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે બાળકો માટે. આ વસંત શોમાં જાણીતા કલાકારો જેમ કે અરવિંદ વેગડા પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુતિ આપીને પ્રેક્ષકોમાં ઉત્સાહ ભરશે. અને ફ્રેન્ડ્સ, ઘણી બધી સ્ટોલ છે, તમને મેં બતાવ્યું, મેં પૂરું એક્સપ્લોર ના કરી શકી કેમ કે એટલું બધું એક્સપ્લોર કરવા જાઉં તો વિડીયો ઘણો લાંબો થઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા જેટલી પણ સ્ટોલ છે તે બધી પર હસ્તકલા છે, તો ઘણું સરસ છે અને પ્રાઇસ પણ રિઝનેબલ છે.
અને જો તમે પણ આવવા માંગતા હોય તો 2 વાગ્યાનો ટાઈમ છે બપોરથી, પણ સાંજના ટાઈમે સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ ઘણા બધા થાય છે, તો સાંજે આવશો તો ઘણું સરસ લાગશે. વસંતોત્સવ 2026માં સરસ રીતે વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે. રાજસ્થાનની પણ યાદ આવી જાય છે, જાણે એમ લાગે છે આપણે એક રાજસ્થાનમાં આવી ગયા છે અને કલા સંસ્કૃતિ અને સ્વાદનો એક વિશાળ કુંભ બની ગયો છે. તો મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને શેર વધુમાં વધુ કરજો. જે આપણી સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ જોવાનો લોકોને ખૂબ આનંદ થશે. જે આપણી સંસ્કૃતિ પર રચેલો એક મહાકુંભ છે, જેને જોઈને લોકોને ઘણો ગર્વ થશે. તો વસંતોત્સવ 2026નું ખૂબ સરસ આયોજન કર્યું છે અને સાંજના ટાઈમે તમને સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ પણ જોવા મળી જશે. અહીંયા ફરવા માટે 2-3 કલાકનો ટાઈમ તો જરૂરથી લાગશે, તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને આજની વિડીયોમાં આટલું જ.